નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે, મહેસાણાના ઊંઝા ઉમિયા માતાના મંદિરે ધજા મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે અને મંદિરમાં આગામી એક સપ્તાહ સુધી એટલે કે 12 થી 18 તારીખ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થાના પૂર્વ અધ્યક્ષ શ્રી પ્રહલાદભાઈ પટેલ, શ્રી મણિભાઈ પટેલ, શ્રી નેતાજી, સૌ દાતાશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, સામાજિક આગેવાન, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ માય ભક્ત ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર। જય મા ઉમિયા। અમે અહીંયા આવવાના હતા ત્યારે મેં કીધું આ મંડપ આટલો મોટો વરસાદ પડ્યો છે અને ભરાય એવું લાગતું નથી બાબુલાલ, પણ 33% અનામતનો સૌથી વધારે લાભ આપણો સમાજ લેશે એવું લાગે છે। અને સમાજ અને સમાજની તાકાત આ બધી આપણને માતાજીએ આપી છે, એનો સદુપયોગ ખૂબ સારી રીતે સમાજમાં પાછો કેવી રીતે આપી શકાય એનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ આપણી ઊંઝા સંસ્થાન છે। ખૂબ સારી રીતે સામાજિક ઉત્થાન સાથે માતાજીના ઘણા બધા એવા કાર્યક્રમો કર્યા છે કે જેથી કરીને આસ્થાનું કેન્દ્ર જે આપણું છે માતાજી, એ માતાજી હર હંમેશ કેન્દ્ર સ્થાને રહે અને આપણી તાકાત વધતી જાય। દરેકે દરેક સમાજને સાથે રાખીને આગળ કેવી રીતે વધી શકાય એનું પણ ઉત્તમ ઉદાહરણ આપણી સંસ્થા દ્વારા આજે સમાજમાં લેવામાં આવે છે। ખૂબ સારી રીતે આગળ વધ્યા છે। કોઈ પણ બીજી સંસ્થાઓ જે કામ કરે છે એ બધા જ અહીંયાથી ઉદાહરણરૂપ લઈ શકે એવી કામગીરી અહીંયાથી થઈ રહી છે। અને જ્યારે આસ્થાનું કેન્દ્ર આપણે કહેતા હોઈએ માતાજી એટલે તાકાત। દરેકે દરેક દુઃખ, વ્યક્તિગત દુઃખ હોય, સામાજિક દુઃખ હોય, કૌટુંબિક દુઃખ હોય, આ દરેક દુઃખમાંથી આપણે બહાર નીકળવાની જો કોઈ તાકાત મળતી હોય તો એ આપણને માતાજી પાસેથી મળતી હોય, શક્તિ પાસેથી મળતી હોય। દરેકે જણ આની અંદર ખૂબ આસ્થાથી દરેકે દરેક કાર્યક્રમ અત્યાર સુધીના આપણે જોયા છે, ખૂબ સારી રીતે ઉજવાયા છે। અને દરેકે દરેક આપણા સમાજે તો અંદર ભાગ લીધો જ છે, પણ દરેક સમાજે એની અંદર ભાગ લીધો છે, એ આપણા માટે ખૂબ એટલે માતાજીની શક્તિ, માતાજીની તાકાત। અને અહીંયાથી હમણાં નીતિનભાઈ કહેતા હતા એમ કે દેશ અને દુનિયામાં પણ માતાજીનો ડંકો આપણા બધા દ્વારા આપણે છેક સુધી પહોંચાડ્યો છે કે ભાઈ માતાજી છે તો બધી તાકાત છે, ને એ બધી તાકાત જો સદુપયોગ કરીશું અને તો જ આપણે સાથે રહીને આગળ વધી શકીશું। માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ વિરાસત બી વિકાસ બી, વિરાસત સાચવીને આપણી સંસ્કૃતિ સાચવીને જો આપણે આગળ વધીશું તો જ વિકાસ આપણો લાંબો સમય સુધી ટકી શકશે। આપણી સંસ્કૃતિ નહીં સચવાય તો આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડી જઈશું। વિરાસત અને વિરાસતની સાથે વિકાસ, અને એ મંત્ર સાથે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી અને આપણે આગળ વધવું છે। આપણે તો દરેકે દરેક આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિમાં આપણે પૌધામાં પરમાત્મા, વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડ, એટલે આપણી પ્રકૃતિ જો સચવાશે તો જ આપણું જનજીવન સચવાશે। અને જનજીવન સાચવવા માટે પણ આપણે છોડ, અને નરેન્દ્રભાઈએ ખૂબ સારી સંકલ્પ આપ્યો છે, એક છોડ માં કે નામ। આ દરેક જણ આપણે અહીંયા બેઠેલા દરેકે દરેક જણ બધાએ એક ઝાડ માતાજીના નામે લગાડ્યું જ હશે,
પોતાની માતાના નામે લગાડ્યું જ હશે, પણ જો કોઈ બાકી હોય તો દરેક જણે જ્યાં જગ્યા મળે, જ્યાં જગ્યા તમારી પાસે હોય, સરકારી જગ્યા હોય તો સરકાર જે કાર્યક્રમ કરે છે ત્યાં પણ તમારું એક ઝાડ લગાડો, એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. અને સાથે સાથે આજે એક સામાજિક મોટું કામ થઈ રહ્યું છે કે અહીંયા મશીનમાંથી 10 રૂપિયા નાખો એટલે 2 થેલી સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે બંધ કરવા માટેનો એક ખૂબ સારો પ્રયત્ન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એ મશીન અહીંયા આજે મૂકવામાં આવ્યું છે. 10 રૂપિયા નાખશો એટલે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી 2 તમને એની અંદરથી મળશે અને એ ઉપયોગ થાય તો આપણે આ જે પ્લાસ્ટિકના દૂષણ છે એમાંથી પણ મુક્ત થઈ શકાય. એનો પણ આજે એક ખૂબ સારો અહીંયાથી પ્રયાસ થયો છે. ખૂબ સારી રીતે આજે અંબાજી હોય, સોમનાથ હોય, દ્વારકા હોય, સારંગપુર, દરેક ધર્મસ્થાન ઉપર આ પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે 14 જેટલા મશીનો અત્યાર સુધી લગાવવામાં આવ્યા છે. પણ છતાંય તમારે ક્યાંક વધારે ક્યાંક જરૂર પડે તો અમારા સુધી ક્યાંક પહોંચાડજો તો તમને મશીન વધારાનું પણ મૂકી શકાય એવું છે. જે આપણે સૌને માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેઠા અને ત્રીજી વખત બેઠા ત્યારે એક સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત 2047 સુધી બનાવવું છે. અને વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌનો સંકલ્પ સાકાર કરવો છે. ત્યારે આપણી વિરાસતના ગૌરવને વધારવા અને નાગરિકના કર્તવ્યનું પાલન કરવાનું પણ આપણે પ્રણ આપ્યું છે. તો આપણે સૌ આપણી વિરાસત સમા મંદિરોને સ્વચ્છ રાખીએ, તેનું ગૌરવ વધારીએ અને નાગરિક કર્તવ્યનું પાલન કરીએ તો જ આપણે આ વિકસિત ભારત તરફ આગળ વધી શકીશું. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એવી જ મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય જય. તો ઊંઝા ઉમિયા મંદિર ખાતે ધજા ચડાવવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આગામી 12 થી 18 એટલે કે એક સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ અહીં કરવામાં આવ્યું છે. ત્યારે વિશેષ ઉપસ્થિતિ મુખ્યમંત્રીની અહીં જોવા મળી હતી. સંબોધનમાં તેમણે જણાવ્યું કે આપણી સંસ્કૃતિ સચવાશે તો જ જનજીવન સચવાશે. આ સાથે જ વૃક્ષારોપણને લઈને સંકલ્પ લેવા માટે પણ સૌને અપીલ કરી હતી. આજે સામાજિક એક મોટું કામ થઈ રહ્યું છે તેને લઈને પણ તેમને વખાણ કર્યા હતા. ₹10માં હવે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી મળશે. પ્લાસ્ટિકની નાબૂદી માટે વપરાશ બંધ કરવાને લઈને પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તો પ્લાસ્ટિક ફ્રી બનાવવા અભિયાનને લઈને પણ સીએમએ ઉલ્લેખ કર્યો.